જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. તમામ મિત્રોનું ટેસ્ટેક ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત છે. આજે આપણે ટેટ 1 પ્રાથમિક શિક્ષક માટેની જે પરીક્ષા છે એમાં સી ટેટ પેટર્ન આધારિત કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીશું, જે બિલકુલ નવા અભ્યાસક્રમ અને નવી પરીક્ષા પદ્ધતિ મુજબના પ્રશ્નો છે, જે આવનાર પરીક્ષામાં 100% આમાંથી પ્રશ્નો પૂછાવાની શક્યતાઓ છે. તો ચાલુ કરીએ આપણો પહેલો પ્રશ્ન. પ્રાથમિક સ્તરે બાળકના શારીરિક અને માનસિક વિકાસમાં વધારો કરતી કઈ પ્રવૃત્તિ સૌથી વધુ આવશ્યક છે? ઓપ્શન એ દરરોજ લાંબુ હોમવર્ક આપવું, ઓપ્શન બી યોજનાબદ્ધ રમત અને શારીરિક પ્રવૃત્તિઓ, ઓપ્શન સી વર્ગખંડમાં શાંતિ જાળવવી અને છેલ્લો ઓપ્શન ડી માત્ર વાંચન અને લેખન પર ધ્યાન કેન્દ્રિત કરવું. તો તમામ મિત્રો જ્યારે પણ તમે આ સેશન જોઈ રહ્યા છો ત્યારે આ જવાબ આપવાનો પ્રયત્ન કરશો. પ્રશ્ન નંબર 1 A B C અને D એવી રીતે. ચલો પહેલા પ્રશ્ન નંબર 1 નો જવાબ જોઈ લઈએ. તો આપણો જવાબ છે બી, યોજનાબદ્ધ રમત અને શારીરિક પ્રવૃત્તિઓ એ પ્રાથમિક સ્તરે બાળકના શારીરિક અને માનસિક વિકાસમાં વધારો કરતી સૌથી આવશ્યક, સૌથી વધારે મહત્વની પ્રવૃત્તિ પૈકીની એક છે. ચલો પ્રશ્ન નંબર 2 જોઈશું આપણે. ગાર્ડનરના બહુવિધ બુદ્ધિ સિદ્ધાંત મુજબ જે બાળક આસપાસના પ્રાકૃતિક તત્વો, છોડ અને પ્રાણીઓને ઓળખવામાં ઉત્કૃષ્ટ હોય છે તે કઈ બુદ્ધિ ધરાવે છે? જે બાળક આસપાસની પ્રાકૃતિક તત્વો, છોડ અને પ્રાણીઓને ઓળખવામાં ઉત્કૃષ્ટ હોય છે તો એ કઈ બુદ્ધિ ધરાવે છે? શારીરિક ગતિશીલ બુદ્ધિ, આંતર વ્યક્તિગત બુદ્ધિ, સ્થાનિક બુદ્ધિ કે પ્રકૃતિવાદી બુદ્ધિ? ચલો પ્રશ્ન નંબર 2. ચલો બીજા પ્રશ્નનો આપણે જવાબ જોઈ લઈએ. તો પ્રકૃતિવાદી બુદ્ધિ, ઓપ્શન ડી જવાબ બિલકુલ સાચો છે. ચલો પ્રશ્ન નંબર 3 જોઈશું આપણે. વર્ગખંડમાં વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા વિદ્યાર્થીઓ માટે એકીકૃત શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ઓપ્શન છે એ માત્ર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ પર જ વિશેષ ધ્યાન આપવું, બી બધા વિદ્યાર્થીઓની તેમની ક્ષમતાઓ અને તફાવતોને ધ્યાનમાં લીધા વિના સમાન અભ્યાસક્રમ શીખવવો, 3 મતલબ કે સી વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા વિદ્યાર્થીઓને સામાન્ય વર્ગખંડમાં સ્વીકાર્યતા અને સમાન તક પૂરી પાડવી, અને ઓપ્શન ડી વૈવિધ્યપૂર્ણ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને અલગ શાળામાં મોકલવા. ચલો ફરીથી પ્રશ્ન હું એકવાર વાંચી લઉં. વર્ગખંડમાં વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા વિદ્યાર્થીઓ માટે એકીકૃત શિક્ષણ ઇન્ક્લુઝિવ એજ્યુકેશનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? A B C કે D? ચલો ફટાફટ જવાબ કમેન્ટ બોક્સમાં આપી દો. આપણે દરેક પ્રશ્ન પછી 10-15 સેકન્ડ રાહ જોઈશું જેથી કરીને જવાબ મળે. ચલો ત્રીજા પ્રશ્નનો જવાબ છે સી, વૈવિધ્ય જરૂરિયાતો ધરાવતા વિદ્યાર્થીઓને સામાન્ય વર્ગખંડમાં સ્વીકાર્યતા અને તેમને સમાન તકો પૂરી પાડવી, એમને સ્વીકારવા, એમને સામાન્ય બાળકો સાથે સ્વીકારવા અને સામાન્ય બાળકો સાથે સેટ કરવા. ચલો પ્રશ્ન નંબર 4. વાઇગોત્સ્કીના સિદ્ધાંત મુજબ નજીકનો વિકાસ ક્ષેત્ર ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ શું છે? બાળકનું કાયમી માનસિક વય સ્તર, બાળક જે કાર્ય કોઈની મદદથી કરી શકે તે, બાળક જે કાર્ય કરી શકતો નથી તે, અને બાળક જે કાર્ય સ્વતંત્ર રીતે કરી શકે છે. ચલો ભાઈ, નજીકનો વિકાસ ક્ષેત્ર પ્રશ્ન નંબર 4 એનો જવાબ શું આવી શકે? A B C કે D? ચલો આપણે ચોથા પ્રશ્નનો જવાબ જોઈ લઈશું. તો ઓપ્શન છે બી, બાળક જે કાર્ય કોઈની મદદથી કરી શકે છે
એ જીવનનો વિકાસ ક્ષેત્ર છે. આમાં વાઇકોત્સ્કીના સિદ્ધાંત મુજબ પૂછ્યું છે. ચલો પ્રશ્ન નંબર 5 જોઈશું આપણે. પ્રાથમિક શાળામાં મૂલ્યાંકનનું મુખ્ય ધ્યેય શું હોવું જોઈએ? આપણે જ્યારે બાળકનું મૂલ્યાંકન કરતા હોય ત્યારે એનું મુખ્ય ધ્યેય શું હોવું જોઈએ? શિક્ષકના જ્ઞાનનું પરીક્ષણ કરવું, વિદ્યાર્થીઓને ઉચ્ચ વર્ગમાં બઢતી આપવા માટેના માપદંડ નક્કી કરવા, વિદ્યાર્થીઓને માત્ર પાસ કે નાપાસ જાહેર કરવા, શિક્ષણ પ્રક્રિયામાં થતી મુશ્કેલીઓનું નિદાન કરવું અને શીખવામાં સુધારો કરવો. તો આપણે જ્યારે બાળકોને કોઈ શિક્ષણ, કોઈ મતલબ કોન્સેપ્ટ, કોઈ પાઠ, કોઈ કવિતા, કોઈ અધ્યાપન સિદ્ધિ ભણાવી રહ્યા હોય અને એના પછી આપણે જ્યારે એનું મૂલ્યાંકન કરીએ ત્યારે એનું મુખ્ય ધ્યેય શું હોય? ક્યારે એને વર્ગ બઢતી માટે નથી હોતું કે ક્યારે એનું મૂલ્યાંકન મતલબ કે એના માપદંડ નક્કી કરવા માટે નથી હોતું. એને ક્યાં ક્યાં મુશ્કેલીઓ પડી અથવા શું નથી આવડ્યું, ક્યાં સુધારાની જરૂર છે, ક્યાં પદ્ધતિઓ બદલવાની જરૂર છે, એ મુખ્ય ધ્યેય હોય છે. તો આપણે 5મા પ્રશ્નનો જવાબ જોઈ લઈશું. શિક્ષણ પ્રક્રિયામાં થતી મુશ્કેલીઓનું નિદાન કરવું અને શીખવામાં સુધારો કરવો. તમે મૂલ્યાંકન કરો છો તો ત્યાં તમારું પણ મૂલ્યાંકન થાય છે કે ભાઈ આપણે જે પદ્ધતિથી, જે રીતે શીખવ્યા છે, જે ભાષામાં, જે પ્રોપર એક્ટિવિટીઓ કરાવી એ યોગ્ય છે કે કેમ. નહીતર આપણે એમાં સુધારો કરવો પડે, એમાં કંઈક અપડેટ થવું પડે. ચલો પ્રશ્ન નંબર 6. નીચેનામાંથી કયો શબ્દ કર્તરી પ્રયોગ, કર્તરી કર્મણી નું ઉદાહરણ છે? મિત્રો, ગુજરાતી વ્યાકરણમાં કર્તરી કર્મણી એકમાં કર્તાને મહત્વ હોય ને એકમાં કર્મને મહત્વ હોય. કર્તરી ને કર્મણી. ચલો, તેનાથી ચાલતું નથી, તેનાથી ચલાતું નથી, રામ દ્વારા પુસ્તક વંચાયું, સીતાએ ગીત ગાયું, બાળકથી રડાયું. ચલો ભાઈ, કર્તરી પ્રયોગનું ઉદાહરણ ચલો જોઈ લઈએ. તો અહીંયા છે સીતાએ ગીત ગાયું. કોના દ્વારા? કર્તા. કર્તા હર્તા. કર્તા કોણ છે? ગીત ગાનાર કોણ છે? સીતા. તો ગુજરાતના વ્યાકરણને લગતા પ્રશ્નો પણ ક્યારેક પૂછાઈ શકે અથવા તમારો અર્થગ્રહણનો જે ટોપિક છે એમાં આવા વિધાનો વાળા પ્રશ્નો આવી શકે. મતલબ જે અર્થગ્રહણનો તમારો ફકરો હોય ત્યાંથી આવો પ્રશ્ન નીકળી શકે. ચલો પ્રશ્ન નંબર 7 જોઈશું. નીચેનામાંથી કયો શબ્દ સાચો સમાસ દર્શાવે છે? ચલો ભાઈ, અહીંયા સમાસને લગતો એક પ્રશ્ન આવ્યો. 84 દ્વિગુ સમાસ, દ્વિગુ સમાસ, ગૃહ પ્રવેશ તત્પુરુષ સમાસ, યથાશક્તિ અવયવી ભાવ સમાસ અને ચતુરંગ કર્મધારય સમાસ. અહીંયા આપણે વ્યાકરણના કેટલાક પ્રશ્નો લીધા છે. ગુજરાતી વ્યાકરણ, આમ સીધું વ્યાકરણ તમારું ટેટ 1 ની પરીક્ષામાં પૂછાવાનું નથી, પણ જે આપણું 15 માર્ક્સનું અર્થગ્રહણ આવશે, અર્થગ્રહણના ફકરાને આધારે પ્રશ્નો આવશે, ત્યાં વ્યાકરણના પ્રશ્નોનો સમાવેશ થશે, ત્યાં વ્યાકરણના પ્રશ્નો હશે. સામાનાર્થી શબ્દો, વિરોધાર્થી શબ્દો, ત્યાં સમાસ, ત્યાં તમને આવા પ્રશ્નો ક્યાંક જોડણીને લગતો પ્રશ્ન પૂછી શકે. એટલા માટે આપણે કેટલાક પ્રશ્નો વ્યાકરણમાંથી કાઢ્યા છે. તો આપણે 7મા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. તો યથાશક્તિ અવયવી ભાવ સમાસ સાચો શબ્દ છે. 84 કયો સમાસ છે? ચલો કહો. જ્યાં સંખ્યા દર્શાવતો હોય એ સમાસ યાદ કરો. તમારે યાદ કહેવાનું છે, કોમેન્ટમાં કહેવાનું છે, હું નહીં કહું. ચલો પ્રશ્ન નંબર 8 તરફ જઈશું આપણે. પ્રાથમિક સ્તરે ગુજરાતી ભાષામાં વાર્તા કહેવાની પદ્ધતિનો મુખ્ય હેતુ શું છે? આપણે ગુજરાતી જ્યારે શિક્ષણ કરી રહ્યા હોય, ગુજરાતી ભણાવી રહ્યા હોય તો એમાં પદ્ય આવે, કવિતા, ક્યાંક વાર્તા આવે, ક્યાંક મોટો લાંબો લાંબો પાઠ આવે, નવલકથા હોય, નવલિકા હોય. તો આ બધું અલગ અલગ
જોડકા હોય એટલે જોડકણા હોય. તો એમાં વાર્તા કહેવાની પદ્ધતિનો મુખ્ય હેતુ શું? તમારે વાર્તામાં સરસ રીતે વાર્તા કહો બાળકને, એને રસ પડે, ઇન્ટરેસ્ટ પડે, તો એ કહેવાનો મુખ્ય હેતુ શું છે? વિદ્યાર્થીઓને માત્ર વ્યાકરણના નિયમો શીખવવા માટે, પાઠ્યપુસ્તકની બધી વાર્તાઓ ઝડપથી પૂર્ણ કરવા માટે, વિદ્યાર્થીઓની કલ્પના શક્તિ અને શ્રવણ કૌશલ્યનો વિકાસ કરવો, કે માત્ર નૈતિક મૂલ્યોનું શિક્ષણ આપવું? જો અગાઉ પણ મેં કીધેલું છે, હવે માત્ર ફક્ત આવા વિધાન હોય ને એ 90% જવાબમાં ના હોય, અને નથી, કોઈ પણ હેતુ નથી એવો પ્રશ્ન હોય ત્યારે આવા વિધાનો ઝડપથી આપણે જવાબમાં તમને મદદ કરે કે એ જવાબ હોઈ શકે. જો શું આવશે અહીંયા ભાઈ? તો વાર્તા કહેવાનું શું હોય? એની કલ્પના શક્તિ, એનું શ્રવણ કૌશલ્યનો વિકાસ થવો એ જ હોય. ઝડપથી વાર્તાઓ પૂરી કરવા કે વ્યાકરણના નિયમો શીખવવા પૂરતું હોતું નથી. ચલો 8મા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. સી. ચલો પ્રશ્ન નંબર 9 તમારી સ્ક્રીન સામે. નીચેનામાંથી કયું જોડકું સાચું છે? જોડકું શેનું છે? વિશેષણ અને તેનો પ્રકાર. વિશેષણ એટલે ખબર છે ને ભાઈ? વિશેષણ એટલે શું? પીળું કમળ સાર્વજનિક વિશેષણ. અહીંયા વિશેષણના પ્રકારના અંદરથી પ્રશ્ન છે. 5 માણસો સંખ્યાવાચક વિશેષણ, કોઈક વિદ્યાર્થી ગુણવાચક વિશેષણ, સુંદર છોકરી સંખ્યાવાચક વિશેષણ. સાચું જોડકું કયું છે? તો ખોટું તો સરળતાથી નીકળી જાય, ના ખોટું નીકળી જાય તરત. ચલો ભાઈ 9મા પ્રશ્નનો જવાબ આપણે કમેન્ટ બોક્સમાં આપીશું. ABC KD. ચલો જોઈ લઈએ. તમે જવાબ આપ્યો જશે એ હું ધારી લઈશ અને અહીંયા હું જવાબ તરફ આગળ વધીશ. તો 5 માણસો, જ્યાં સંખ્યા આવે ને, સંખ્યાવાચક વિશેષણ હોય ને ત્યાં આગળ સંખ્યા હોય, ગુણવાચકમાં ગુણ હોય. ચલો આપણે 10મા પ્રશ્ન તરફ આગળ વધીશું. નીચેનામાંથી કયું વાક્ય પ્રેરક ક્રિયાપદનું ઉદાહરણ છે? શિક્ષકે બાળક સાથે નિબંધ લખાવ્યો, બાળક પાસે નિબંધ લખાવ્યો, બાળક પોતે જમી લીધું, ચોર પકડાયો, રમેશે પુસ્તક વાંચ્યું. ફરીથી હું તમને કહી દઉં છું કે ગુજરાતી માર્કનું જે 30 માર્ક્સનું આપણું ગુણભાર છે, માર્ક આપણું અર્થગ્રહણનો ટોપિક છે. એની અંદર વ્યાકરણના પ્રશ્નો હશે, લગતા પ્રશ્નો 100% હશે. ચલો 10મા નંબરનો પ્રશ્ન જોઈ લઈએ. તો શિક્ષકે બાળક પાસે નિબંધ લખાવ્યો. પ્રેરક વાક્ય છે, પ્રેરક વાક્ય. ચલો 11મો પ્રશ્ન જોઈ લઈએ. ગણિત શિક્ષણમાં નિદાન કસોટીનો મુખ્ય હેતુ શું છે? નિદાન કસોટી કેમ લેવી જોઈએ? નિદાનાત્મક કસોટી ક્યારે લેવાની હોય? ઓપ્શન નંબર એ, આખા વર્ષના અંતે અભ્યાસક્રમની પૂર્ણતા તપાસવા માટે, વિદ્યાર્થીઓ ગણિતમાં ક્યાં અને શા માટે ભૂલો કરે છે તેના કારણો શોધવા, વિદ્યાર્થીઓને ગ્રેડ આપવા માટે, ગણિતમાં કોણ સૌથી હોશિયાર છે એ નક્કી કરવા માટે. પહેલો બીજો નંબર કોણ છે, સૌથી સ્માર્ટ સ્ટુડન્ટ કોણ છે, એટલા માટે. ચલો પણ લગભગ બધાને જવાબ આવડશે જ કે નિદાન કસોટી નિદાન કરવા માટે હોય છે. એટલે કે ગણિતમાં ક્યાં છોકરાએ ભૂલ કરી, શા માટે ભૂલો કરે છે, એના કારણો શોધવા. અને નિદાન કસોટી લીધા પછી શું કરવું પડે? ઉપચારાત્મક કાર્ય કરવું પડે. એટલે કે બીજી વખત ભણાવવાનું. જે કોન્સેપ્ટ બાળક સમજી નથી શક્યા તો એને ફરીથી અલગ પદ્ધતિથી, પ્રવૃત્તિથી, કોઈ અલગ રીતે એને સમજાવવાનો કે શીખવવાનો પ્રયાસ કરવો. ચલો પ્રશ્ન નંબર 12 આપણી સામે, સ્ક્રીન સામે. જો એક ચોરસની બાજુની લંબાઈ 5 સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ અને પરિમિતિ વચ્ચે કેટલો તફાવત રહે? તો પહેલું તો શું છે? ચોરસ. ચલો આ ચોરસ લઈએ આપણે.
તમારે ગણવાનો છે દાખલો. એની બાજુનું માપ 5 છે એટલે બધાનું 5 જ થશે. બરોબર. શું શોધવાનું છે? એરિયા અને પેરામીટર, મતલબ કે ક્ષેત્રફળ, ચોરસનું ક્ષેત્રફળ. તો શું છે સૂત્ર ભાઈ? 4 ગુણ્યા લંબાઈ અને ચોરસનું ની પરિમિતિ અહીં આવશે. લંબાઈનો સ્ક્વેર અથવા લંબાઈ ગુણ્યા લંબાઈ અને પરિમિતિમાં શું આવશે? 4 ગુણ્યા લંબાઈ. તો ચલો, શું છે પહેલું? આનો જવાબ શું આવશે? 5 ગુણ્યા 5, મતલબ કે 25 ચોરસ. શું છે? મીટર કે સેન્ટીમીટર? સેન્ટીમીટર. સેન્ટીમીટર. હવે શું આવશે? ચોરસની પરિમિતિ. તો ચોરસની પરિમિતિ કેટલી આવશે? 4 ગુણ્યા 5, 20 સેન્ટીમીટર. અહીંયા ચોરસ સેન્ટીમીટર નહીં લખાય. હવે શું કરવાનું છે? તફાવત શોધવાનો છે. તો 25 ચોરસ સેન્ટીમીટર માઇનસ 20 સેન્ટીમીટર બરાબર 5 સેમી, એટલે કે 5 એકમ. જોઈ લઈએ આપણે ઓપ્શન. 15 એકમ, 5 એકમ, 10 એકમ અને 0, તો 5 એકમ. તો તમામ મિત્રોને ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, એનું ક્ષેત્રફળ, એની પરિમિતિ, આવું બેઝિક ગણિત આવડવું જોઈએ. કેમ કે આપણું 15 માર્ક્સનું ગણિત કન્ટેન્ટ પણ છે અને 15 માર્ક્સનું ગણિત પદ્ધતિશાસ્ત્ર છે. પદ્ધતિશાસ્ત્રમાં એવા પ્રશ્નો પૂછાય કે ક્ષેત્રફળ ભણાવવા માટે કઈ પદ્ધતિ અપનાવી શકાય, કઈ રીતે શીખવી શકાય, પેરામીટર, પરિમિતિ કઈ રીતે શીખવી શકાય, એવા પ્રશ્નો હોય. જ્યારે બાકીનું 15 માર્ક્સ છે એમાં આવા સીધા પ્રશ્નો પૂછાઈ શકે. ચલો આપણે આગળ જઈશું 13મા પ્રશ્ન તરફ. જો એક ટ્રેન 80 કિમી કલાકની ઝડપે ચાલે છે, 120 કિમીનું અંતર કાપવામાં કેટલો સમય લાગે? 80 કિમી કલાકની ઝડપે ચાલે છે, 120 કિલોમીટરનું અંતર કાપવા કેટલો? ઝડપ બરાબર અંતર ભાગ્યા સમયનો પ્રશ્ન છે. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તમારે ગણવાનો છે આ દાખલો. અહીંયા ઝડપ આપેલી છે એટલે અહીંયા તમે લખી શકો 80. અંતર શું કરવાનું છે? શોધવાનું છે. ના, અંતર પણ આપેલું છે 120 અને સમય શોધવાનો છે. તો કેટલું થશે? ચલો ગણો. તમને 30 સેકન્ડ આપું, તમે દાખલો ગણો. તો આપણે સૂત્ર બનાવી દેવાનું છે સમયનું. સમય બરાબર અંતર ભાગ્યા સમય. સમય તો આવી ગયો. ઝડપ અથવા ડાયરેક્ટ અહીંયા પણ લઈ શકો. સમય અહીંયા આવે 80 કિમી ગુણ્યા સમય બરાબર 120.
તો કેટલો જવાબ આવશે? 120 ભાગ્યા 80 3 2 4 તરી 12 કેટલો સમય આવશે? ચલો આપણે આ જવાબ જોઈ લઈએ. તો 1 કલાક અને 30 મિનિટ. તો અહીંયા 3/2 એટલે કેટલું થયું? 1.5 કલાક. બરોબર. અહીંયા તમારે 60 વડે ગુણી દેવાનું. 3/2 ગુણ્યા 60 મતલબ કે 2 30 એટલે 3 ગુણ્યા 30 એટલે 90 મિનિટ. મિનિટમાં આપેલું હોય, ક્યારેક અહીંયા મિનિટમાં પણ આપેલું હોય 90 મિનિટ, ક્યારેક આપણને કલાકમાં પણ આપ્યું હોય, પણ તમને ખબર હોવી જોઈએ કે 90 મિનિટ એટલે કેટલા કલાક થાય. તો આવો ક્યાંક આવો દાખલો પૂછાઈ શકે. એના પછી છે 14મો પ્રશ્ન. નીચેનામાંથી કઈ જોડી સહ અવિભાજ્ય સંખ્યાઓ દર્શાવે છે? 8 અને 4, 12 અને 9 એ પણ ઝડપથી આવડી જાય. 21 અને 7 અને 18 અને 35. ચલો ફટાફટ જવાબ આપી દો. સહ અવિભાજ્ય, અવિભાજ્ય, વિભાજ્ય, અવિભાજ્ય. વિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય? અવિભાજ્ય કોને કહેવાય? વિભાજ્ય એટલે જેના 2 કરતા વધારે અવયવ હોય, વધારે અવયવ પડી શકે. અને અવિભાજ્ય એટલે જેના ફક્ત 2 જ અવયવ હોય. તો અહીંયા અવિભાજ્ય સંખ્યાઓ સહ અવિભાજ્ય છે. ચલો જવાબ આપો ભાઈ. તો અહીંયા 18 અને 35. પહેલા તો આ બધી વિભાજ્ય સંખ્યાઓની અમુક તો જોડી છે, ત્યાંથી તમને ખબર પડી જાય અને ઝડપથી જવાબ મળી જાય. તો હવે દરેક ગણિતના પ્રશ્નો આપણે સમજવા જઈશું. તો આપણો પૂરેપૂરા 50 પ્રશ્નો સુધી પહોંચી નહીં શકીએ, પણ ક્યાંક આવા પ્રશ્ન ગણિતમાં અને પદ્ધતિશાસ્ત્રમાં પૂછાઈ શકે. પ્રાથમિક ગણિતમાં A અને બે સમૂહો છે, A યોગ B છે, એનો અર્થ શું થયો? એ યોગને લગતો પ્રશ્ન છે. A અને B માંના ઘટકોનો ગુણાકાર, એવા ઘટકો જે માત્ર A માં છે, એવા ઘટકો જે A અને B બંનેમાં સમાન છે, એવા ઘટકો જે અથવા B બંનેમાં હોય. A યોગ B. જો કે આ 8મા ધોરણમાં દાખલો આવે, તમારી પ્રાઇમરીમાં પૂછાય નહીં, પણ ક્યાંક પૂછાય કે બંનેમાં હોય. A યોગ B. ચલો ભાઈ, હવે પર્યાવરણને લગતો પ્રશ્ન આવ્યો. નીચેનામાંથી કયો રોગ દૂષિત પાણી પીવાથી ફેલાય છે? ટાઇફોઇડ, મેલેરિયા, ડેન્ગ્યુ, ક્ષય. હમણાં પ્રશ્ન હતો, આવા જ રોગ લખેલા હતા કે કયો રોગ મચ્છરના કરડવાથી ફેલાય છે? તો પણ તમને ખબર પડી જાય. અહીંયા કયો રોગ મચ્છરના કરડવાથી ફેલાય, કયો પાણીથી ફેલાય, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. બરોબર. તો જોઈ લે, મેલેરિયા મચ્છરથી ફેલાય, ડેન્ગ્યુ પણ મચ્છરથી ફેલાય. બરોબર. તો અહીંયા ટાઇફોઇડ, ટાઇફોઇડ એ પાણી, દૂષિત પાણીથી. ચલો આપણે 17મા પ્રશ્ન તરફ આગળ વધીશું. ખોરાકમાં વિટામિન સી ની ઉણપથી કયો રોગ થાય? વિટામિન એ ની ઉણપથી, વિટામિન અને ઉણપથી થતા રોગ. એમાં કયો આવે? બી, સી અને ડી. ચલો 4 એ 4 તમારે જવાબ આપવાના છે. ચલો સ્કર્વી, બેરી, રક્ત ક્ષીણતા અને રતાંજળાપણું. અહીંયા કે પણ આપી લીધેલો છે. ચલો તો સ્કર્વી, ચલો શું જવાબ આવે સી નો? તો વિટામિન સી ની ઉણપથી, બી ની ઉણપથી, એ ની ઉણપથી. ચલો રક્ત ક્ષીણતા કોની ઉણપથી થાય? કઈ વિટામિનની ઉણપથી થાય? એનેમિયા. ચલો જવાબ આપવાનો છે તમારે.
આ પ્રશ્નનો જવાબ આપવાનો છે અહીંયા રતાંતળાપણું, બીમાં બેરી બેરી, કરવી, ડીમાં સુક્તાન. ચલો ગોઈટર રોગ, શેની ઉણપથી થાય? ચલો આ પણ તમારે જવાબ આપવાનો છે. ચલો બે મિત્રો, આ 17મા પ્રશ્નના બે જવાબ આપવાના છે. સ્કર્વી જવાબ સાચો છે આપણો, વિટામિન સી ની ઉણપથી. ચલો 18મા પ્રશ્ન તરફ જઈશું. ઈવીએસ એટલે કે પર્યાવરણ શિક્ષણમાં પ્રદર્શન પદ્ધતિનો ઉપયોગ કરવાનો મુખ્ય ફાયદો શું? પ્રદર્શન પદ્ધતિ. પ્રયોગમાં વિદ્યાર્થીઓને સંપૂર્ણ સ્વતંત્રતા આપવી, બધા વિદ્યાર્થીઓને સમાન સામગ્રી વાપરવાની ફરજ પાડવી, વિદ્યાર્થીઓને માત્ર નિષ્ક્રિય શ્રોતા બનાવવું, અમૂર્ત વિભાવનાઓને દ્રશ્ય અને સ્પષ્ટ બનાવી. ABCD. ચલો જવાબ આપી દો ફટાફટ, ઇઝી પ્રશ્ન છે તો જોઈ લઈએ જવાબ. અમૂર્ત વિભાવનાઓને દ્રશ્ય અને સ્પષ્ટ બનાવવી, શિક્ષણમાં પ્રદર્શન પદ્ધતિ. પ્રદર્શન પદ્ધતિશાસ્ત્ર. પર્યાવરણ 20 માર્ક્સનું પૂછાશે. પર્યાવરણનું 20 ગુણ એટલે પર્યાવરણનું પણ ખાસ ધ્યાન રાખજો, પર્યાવરણ પણ તૈયાર કરવું પડશે. ચલો 19મા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. ચલો તમારી સ્ક્રીન સામે છે 19મો પ્રશ્ન. નીચેનામાંથી કયા વૃક્ષના મૂળ જમીનમાં ઊંડે સુધી જાય છે અને ખૂબ ઓછી પાણીની જરૂરિયાત ધરાવે છે? મતલબ કે રણ વિસ્તારના છોડની લાક્ષણિકતાઓ. આ તો ફટાક દઈને આવડી જાય. પીંપળો, બાવળ, ખીજડી, કેળ કે જળકુંભી. ચલો અહીંયા બે તો નીકળી જાય તરત, ફટ થઈને ખબર પડી જાય. હવે જળકુંભીના આમાં થોડુંક રે, સીધી વસ્તુ છે, ખબર પડી જ જાય. અહીંયા લખેલું છે રણ વિસ્તારના, બાવળ, બોરડી, ખીજડો. ચલો એના પછી 20મો પ્રશ્ન જોઈશું આપણે. અહીંયા આપણું ટેસ્ટ ટેક એક આપણી એપ્લિકેશન છે. આ એપ્લિકેશનમાં આપણે વિવિધ ટેસ્ટ સિરીઝ બનાવેલી છે. તો જે પણ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, એ કોઈ પણ હોય, ટેટ, ટાટ, એઆઈ હોય, પોલીસ કોન્સ્ટેબલ હોય, તલાટી હોય, રેવન્યુ ક્લાર્ક હોય, STI હોય, GPSCની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય કે XYZ ડિપાર્ટમેન્ટમાં કોઈ પણ સંવર્ગની તૈયારી કરી રહ્યા હોય, એના માટે આ એપ્લિકેશન બહુ જ ઉપયોગી છે. શું છે વિશેષતા એપ્લિકેશનની? તો આ એપ્લિકેશનમાં પહેલા તમામ એક્ઝામ લેતા બોર્ડ એની અંદર જે બોર્ડ જે એક્ઝામ લે છે એની કોમ્બો સિરીઝ છે, કોમ્બો ટેસ્ટ સિરીઝ બનાવેલી છે. એક્ઝામ્પલ તરીકે રાજ્ય પરીક્ષા બોર્ડ ટેટની પરીક્ષા લે છે, ટેટ 1, ટેટ 2, ટાટ. તો અહીંયા આપણે રાજ્ય પરીક્ષા બોર્ડના ફોલ્ડરમાં ટેટ 1ની કોમ્બો ટેસ્ટ સિરીઝ બનાવેલી છે. એમાં જે અભ્યાસક્રમ આપેલો છે તમામની ટેસ્ટ બનાવેલી છે. એવી રીતે GPSC હોય, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ હોય, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ હોય કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ હોય, ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ, એ તમામ બોર્ડ મતલબ ફોલ્ડરની અંદર એ જે જાહેરાત જે ભરતી કરે છે એના લગતી ટેસ્ટ સિરીઝ છે. બીજું કે કોઈ વ્યક્તિને કોમ્બો ટેસ્ટ સિરીઝ નથી લેવી તો મોક ટેસ્ટ. પેપર કેટલા માર્ક્સનું પૂછાવાનું છે, કેટલા પ્રશ્નો હશે, કયા પ્રકારના પ્રશ્નો હશે, એ તમામ મોક ટેસ્ટ મીન્સ કે પેપર આપવા પહેલા એક વખત તમે સેમ પદ્ધતિ મુજબ એટલા જ માર્ક્સના પેપર તમે એકવાર આપીને જાઓ. તો અહીંયા મોક ટેસ્ટ પણ છે. આપણે ખાસ કરીને AEI ના મોક ટેસ્ટ મૂકેલા છે, પોલીસ કોન્સ્ટેબલના મોક ટેસ્ટ મૂકેલા છે. તો અહીંયા મોક ટેસ્ટ આપી શકો છો. ભાઈ તમે જ્યારે વાંચન ચાલુ કરો છો તો સબ્જેક્ટ ટેસ્ટ છે. સબ્જેક્ટ ટેસ્ટમાં તમે ગુજરાતનું ભૂગોળ વાંચવાનું ચાલુ કર્યું તો ગુજરાતના ભૂગોળની સાથે સાથે અહીંયા બધા જ ટોપિક વાઇઝ ટેસ્ટ બનાવેલા છે. 30+ ટેસ્ટ છે અહીંયા.
1049 પ્રશ્નો છે. એવી રીતે તમે બંધારણ વાંચવાનું ચાલુ કર્યું છે તો વાંચવાની સાથે અહીંયા ટેસ્ટ આપી શકો છો. અહીંયા પણ ઘણા બધા ટેસ્ટ આપણે લીધેલા છે. ગુજરાતનો ઇતિહાસ તમે વાંચવાની તૈયારી કરો છો તો એમાં પણ આપણે ઘણા બધા 32+ ટેસ્ટ બનાવેલા છે અને 1435 થી વધારે ક્વેશ્ચન છે. ભારતની ભૂગોળ, ભારતનો ઇતિહાસ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને બીજા ઘણા બધા ટોપિક છે કે જેની ટેસ્ટ સિરીઝ અહીંયા અવેલેબલ છે, આપણે બનાવેલી છે. ટેટ 1 ને લગતા પ્રશ્નો જોઈએ તો શિક્ષણના પંચો છે, કેળવણીકારો છે, શિક્ષણ શાસ્ત્ર છે, પદ્ધતિ શાસ્ત્ર છે, આરટીઈ ને લગતા પ્રશ્નો છે, શિક્ષણ નીતિને લગતા પ્રશ્નો છે. ખાસ કરીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020, પછી રજાઓ પેન્શનને લગતા પ્રશ્નો છે. તો આવા અલગ અલગ ટેસ્ટ સિરીઝના લગતા અહીંયા પ્રશ્નો છે. ટોપિક ટેસ્ટમાં પણ અલગ અલગ છે. ખાસ કરીને જીસીઆરટી ના પ્રશ્નો અત્યારે વધારે પૂછાય છે. તો જીસીઆરટી ના સબ્જેક્ટ વાઇઝ, જેમ કે ભાઈ સામાજિક વિજ્ઞાન છે તો ધોરણ 6 થી 8 ના સામાજિક વિજ્ઞાનના ટેસ્ટ સિરીઝ આપણે બનાવેલી છે. તમે ધોરણ વાઇઝ ચોપડી વાંચો, 6થા ધોરણની સામાજિક વિજ્ઞાનની, 7માની, 8માની, અને પછી અહીંયા તમે એ જીસીઆરટી એનસીઆરટીમાં એ ટેસ્ટ આપી શકો છો. જેથી કરીને તમે વાંચ્યું એમાં કેવા કેવા ક્વેશ્ચન નીકળી શકે, એ તમને કેટલું યાદ રહ્યું, એક તમે તમારી જર્નીને ટ્રેક કરી શકો. ટેસ્ટ ટ્રેક આપણે ટેસ્ટ આપવાનો છે અને આપણી જર્નીને ટ્રેક કરવાની છે, બરોબર. તો અહીંયા ઘણા બધા બીજું સ્ટડી મટીરિયલ પણ છે. પ્રીવિયસ એક્ઝામના પેપર પણ અહીંયા ઘણા બધા આપેલા છે કે તમે જે અગાઉ પરીક્ષાઓ લીધી એના પેપર અહીંયા પીડીએફ સ્વરૂપે મૂકેલા છે. દરરોજ કરંટ અફેર વીકલી પણ અહીંયા અપડેટ થતું હોય છે. લાઈવ ટેસ્ટ સિરીઝમાં કરંટને લગતા ડેલી ટેસ્ટ આપણે અહીંયા મૂકતા હોઈએ છીએ. અહીંયા પ્રીવિયસ એક્ઝામના પેપર જીપીએસસીના છે, જીપીએસસી ક્લાસ 3ના છે, ગુજરાત પંચાયતી સેવા પસંદગી મંડળ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને રાજ્ય પરીક્ષા બોર્ડ ખાસ જે પરીક્ષાઓ લે છે એના જે જૂના પેપર છે એ ઓલરેડી અહીંયા પીડીએફ બનાવીને મૂકેલી છે. તો તમે જો પરીક્ષાની કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો ગૂગલ પ્લે સ્ટોરમાં જાઓ અને ટેસ્ટ ટ્રેક આવું લોગોવાળું જે તમને એપ્લિકેશન દેખાય એ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લો, ઇન્સ્ટોલ કરી લો. ઇન્સ્ટોલ થયા પછી તમારે રજિસ્ટ્રેશન કરવાનું થશે. તો રજિસ્ટ્રેશન કરવાનું થશે. પહેલાં રજિસ્ટ્રેશન કર્યા વગર તમે લોગિન કરી શકશો નહીં. તો પહેલાં રજિસ્ટ્રેશન કરવાનું છે. તમે તમારો ઈમેલ આઈડી અને એક પાસવર્ડ ક્રિએટ કરવાનો છે, જે સ્મોલ અને કેપિટલ આલ્ફાબેટ સાથે નંબરિક અને સ્પેશિયલ કેરેક્ટર સાથે તમે સ્ટ્રોંગ પાસવર્ડ બનાવશો એટલે ઝડપથી તમારો પાસવર્ડ ક્રિએટ થઈ અને તમારું રજિસ્ટ્રેશન ફોર્મ ફિલઅપ થઈ જશે. એના પછી જે તમારો ઈમેલ આઈડી છે અને જે તમે પાસવર્ડ ક્રિએટ કર્યો છે એનાથી તમે લોગિન કરશો એટલે આ રીતનું ફ્રન્ટ પેજ આવશે. અહીંયા મોસ્ટલી તમામ ટેસ્ટ ફ્રી છે. ખાસ તમને વાત, અહીંયા લગભગ 500 થી વધારે ટેસ્ટ ફ્રી છે. એમાં લગભગ 15,000 થી વધારે પ્રશ્નો છે. 15,000 થી વધારે પ્રશ્નો છે. જો મોસ્ટલી તમને કહું ને તો આ સબ્જેક્ટ ટેસ્ટ સિરીઝ બધી જ ફ્રી છે. ગુજરાતની ભૂગોળને જિલ્લાઓ ટોટલ 1049 એટલે કે પ્રશ્નો અને 30 ટેસ્ટ બિલકુલ ફ્રી છે. અહીંયા ભારતનું બંધારણ ટેસ્ટ ફ્રી છે. ગુજરાતનો ઇતિહાસ 32 ટેસ્ટ 1435 પ્રશ્નો બિલકુલ ફ્રી છે. ભારતની ભૂગોળ વર્ગ 3 માટે 1200 પ્રશ્નો 29 ટેસ્ટ બિલકુલ ફ્રી છે. ભારતનો ઇતિહાસ 18 ટેસ્ટ 390 પ્રશ્નો બિલકુલ ફ્રી છે. મોટા ભાગની ટેસ્ટ અહીંયા ફિલ છે. ટોપિકમાં પણ તમે આરટીઈ ને લગતા, શિક્ષણ પંચોને લગતા, શિક્ષણની પદ્ધતિ શાસ્ત્રને લગતા, શિક્ષણ નીતિ, આ તમામ ટોપિક જે ટેટ 1 ની પરીક્ષામાં પૂછાવાની શક્યતાઓ છે એવા ઘણા બધા પ્રશ્નો અહીંયા બિલકુલ ફ્રી આપેલા છે. તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરો, રજિસ્ટ્રેશન કરો અને આ ટેસ્ટ ફ્રી આપી અને આપણી સફળતાને આગળ વધારવા માટે ક્યાંક તમને આ મદદરૂપ થઈ શકે. ચલો તો મિત્રો હવે આપણે આગળ વધીશું. ચલો કયો નંબર આપણો 20મા નંબરનો પ્રશ્ન આવ્યો. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 22 એપ્રિલ, 5 જૂન, 16 સપ્ટેમ્બર, 10 ડિસેમ્બર. આવડવું જોઈએ. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. ચાલો ફટાફટ કમેન્ટ કરી દો, નહીતર હું તમને જવાબ આપી દઉં. અને આ તો બધાને આવડવો જોઈએ. ચલો 21મો પ્રશ્ન છે. વર્ગખંડમાં ચર્ચા દરમિયાન શિક્ષક છોકરીઓ કરતા છોકરાઓને વધુ ધ્યાન અને સમય આપે છે.
આ કયા પ્રકારનો પક્ષપાતનું ઉદાહરણ છે? સાંસ્કૃતિક પક્ષપાત, સામાજિક પક્ષપાત, શૈક્ષણિક પક્ષપાત કે જાતિ પક્ષપાત? શિક્ષક છે છોકરીઓ કરતા છોકરાઓને વધુ ધ્યાન આપે છે. ઉલટો બી પ્રશ્ન પૂછાઈ શકે કે છોકરાઓ કરતા છોકરીઓને ધ્યાન આપે છે બેન. તો કયા પ્રકારના પક્ષપાતનું ઉદાહરણ છે? સાંસ્કૃતિક, સામાજિક, શૈક્ષણિક કે જાતિ? તો જોઈ લઈએ. અહીંયા જાતિ પક્ષ જેન્ડર બાયસ છે. આ જેન્ડર બાયસ દૂર કરવાનું છે આપણે. એના માટે સરકારની પોલિસી ચાલે છે, જેન્ડર બાયસ હટાવો. દરેક જગ્યાએ તમે શાળાઓમાં જાઓ એટલે મોટા મોટા ફોટો દોરેલા હોય ક્રાંતિકારીઓના અને નેતાઓના. તો મોટા ભાગે શું હોય? જેન્ટ્સ હોય. ગાંધી બાપુ, સરદાર વલ્લભભાઈ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ. તો ત્યાં પણ તમારે ધ્યાન રાખવાનું છે કે રાણી લક્ષ્મીબાઈ હોય, અહલ્યાબાઈ હોય કે જે પણ ક્રાંતિકારી મહિલાઓ હતી અને જે સુનિતા વિલિયમ્સ છે જેણે સારું કામ કર્યું છે દેશ માટે, કલ્પના ચાવલા છે, તો એમના પણ ફોટો મૂકવાના. મતલબ કે 50-50 રાખવાનું બધું. તો એને લગતો પ્રશ્ન છે. તો ક્યારે આવું નહીં કરવું જોઈએ, પક્ષપાત નહીં કરવો જોઈએ, જેન્ડર બાયસ નહીં કરવું જોઈએ. ચલો 22મો પ્રશ્ન. કોઈ પણ બાળકને શીખવામાં મદદ માટે શિક્ષક દ્વારા આપવામાં આવતી અસ્થાયી સહાય, ટેમ્પરરી સપોર્ટ ને વાઇગોત્સ્કી ના સિદ્ધાંતમાં શું કહેવામાં આવે છે? તમે કોઈ બાળકને, કોઈ વિદ્યાર્થીને ટેમ્પરરી મદદ કરો છો, હેલ્પ કરો છો, અસ્થાયી સહાય, એને મદદ કરો છો, તો એને વાઇગોત્સ્કીના સિદ્ધાંતમાં શું કહેવામાં આવે? સંરક્ષણ કહેવાય, આત્મસાતીકરણ કહેવાય, સમાયોજન કહેવાય કે ટેકો, સહારો આપ્યો? શું કહેવાય ભાઈ? ચલો જણાવો, ફટાફટ જણાવો. થોડો સાઈડમાં રહો, તમને વાંચવા મળે. ચલો જવાબ જોઈ લઈએ. આપણે ઝડપથી 50 પ્રશ્નો પૂરા કરવાના છે. તો સહારો આપ્યો. ચલો એના પછી 23મો પ્રશ્ન જોઈશું. બાળ વિકાસના સંદર્ભમાં નિરંતરતા અને અનિરંતરતા નો મુદ્દો શું દર્શાવે છે? શું વિકાસ સમય સાથે ધીમે ધીમે થાય છે, તે તબક્કાઓમાં થાય છે? શું વિકાસ આનુવંશિકતાને કારણે થાય છે કે પર્યાવરણને કારણે? શું બાળકનો વિકાસ જ્ઞાનાત્મક કે સામાજિક? શું બધા બાળકો સમાન દરે વિકાસ પામે છે? અહીંયા બે આપણે સીટેટ જે કેન્દ્ર સરકાર દ્વારા શિક્ષકોની ભરતી કરવામાં આવે એની પરીક્ષા છે. અત્યારે 14 નવેમ્બરથી ફોર્મ ભરાવાના ચાલુ, આજથી મતલબ, બરોબર. સીટેટની પરીક્ષા, એની પેટર્નને આપણે ફોલો કરી છે. કેમ કે આપણી ટેટ 1ની જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમ સીટેટને લગતો બનાવ્યો છે. સીટેટની પદ્ધતિને અપનાવી છે અથવા કોપી કરી છે, બરોબર. તો આપણે સીટેટમાં જેવા પ્રશ્નો પૂછાયા એવા પ્રશ્નો લેવાનો અહીંયા પ્રયત્ન કરેલો છે, જેથી કરીને તમને વધુમાં વધુ લાભ થાય. જે મિત્રોએ કેન્દ્રમાં, ખાસ કરીને કેન્દ્રીય વિદ્યાલયો, કેવી કેન્દ્રીય વિદ્યાલય, નવોદય વિદ્યાલય આપણા ગુજરાતમાં છે, આમાં કોઈને શિક્ષક બનવું હોય તો અત્યારે સીટેટની જાહેરાત આવેલી છે. લગભગ 14 નવેમ્બર એટલે કે આજેથી ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થશે બપોરે 12 વાગ્યા પછી. તો જે પણ મિત્રોએ ટેટની પરીક્ષા, સીટેટની પરીક્ષા આપવી હોય એ કેન્દ્રની વેબસાઇટમાં જઈ સીટેટનું ફોર્મ ભરી લેજો. એમાં પણ ખાસ નવોદય અને કેન્દ્રીય વિદ્યાલય એમાં ગુજરાતીના પણ ટીચરની ભરતી થાય છે ખાસ કરીને. બીજું તમને ના ફાવે તો ગુજરાતી વિષયના પણ શિક્ષકની ભરતી ત્યાં થાય છે. એટલે ખાસ સીટેટની પરીક્ષાની તૈયારી કરવી હોય તો એમના માટે પણ તક છે. અને આપણી ટેટ 1ની પોલિસી પણ, મતલબ અભ્યાસક્રમ પણ ચેન્જ થયો છે, સીટેટ જેવો થયો છે. તો એ પણ એ રીતે આપણે તૈયારી કરશું. તો આપણો જવાબ છે એ. વિકાસ ધીમે ધીમે થાય છે અને તબક્કાઓમાં થાય છે. ચલો 24મો પ્રશ્ન આપણે લઈને આવ્યા છે. પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે તમે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો? વિદ્યાર્થીઓને માત્ર પ્રમાણભૂત જવાબો
પર ધ્યાન કેન્દ્રિત કરવા કહેવું, બધા જ વિદ્યાર્થીઓને ગણિતના માત્ર સરળ દાખલા ગણાવવા, સમસ્યાને ઉકેલવા માટે વિવિધ રીતો અને નવા વિચારો વિશે વિચારવા માટે પ્રોત્સાહિત કરવું કે વિદ્યાર્થીઓને માત્ર શિક્ષકે આપેલા નિયમનું પાલન કરવા કહેવું. તો અહીંયા પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે કઈ પદ્ધતિ પૂછાય? પદ્ધતિશાસ્ત્રને લગતો પ્રશ્ન છે. પદ્ધતિશાસ્ત્રનું ખૂબ જ મહત્વ છે ટેટની પરીક્ષામાં. તો ચલો આપણે 24મા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. સમસ્યાને ઉકેલવા માટે વિવિધ રીતો, નવા વિચારો વિશે વિચારવા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ, તો જ એની સર્જનાત્મકતા વધે અને એની સર્જનાત્મકતાને પ્રોત્સાહન મળે. ચલો આપણે 25મા પ્રશ્ન તરફ જઈશું. આપણે ઘણા બધા પ્રશ્નો જોવાના છે. જોઈએ, બાળ વિકાસના કયા તબક્કે બાળકો વસ્તુની કાયમિતાની વિભાવના વિકસાવે છે? સંવેદનાત્મક ચાલક અવસ્થા, મૂર્ત ક્રિયાત્મક અવસ્થા, પૂર્વ ક્રિયાત્મક અવસ્થા કે ઔપચારિક ક્રિયાત્મક અવસ્થા? ચલો ભાઈ આપણે ફટાફટ જવાબ આપી દો. 25મા પ્રશ્નનો જવાબ છે એ. ચલો 26મો પ્રશ્ન જોઈ લઈએ આપણે. અહીંયા ભાઈ આપણું ટેલિગ્રામ ચેનલ, તમને જે પણ લેક્ચર રેકોર્ડેડ થાય છે કે જ્યારે પણ લાઈવ લેવાના આવે છે તો એની લિંક તમને ટેલિગ્રામમાં મળી જશે. બરોબર, તો ટેલિગ્રામ ચેનલ આપણી testtek.in, આ જે સિમ્બોલ છે એને તમે જોઈન કરી લેજો, જેથી કરીને જે પણ વિડીયો આવવાનો છે યુટ્યુબ ઉપર, ટેસ્ટેક ઓનલાઈન એજ્યુકેશન ઉપર જે પણ વિડીયો અપલોડ થવાનો છે, લાઈવ થવાનો છે, કયું કન્ટેન્ટ લઈને આવવાના છીએ, કઈ ટેસ્ટ સિરીઝ લઈને આવવાના છીએ, એ તમને અહીંથી જાણવા મળશે. 1600 થી વધારે આપ મિત્રો આની સાથે જોડાઈ ગયા છે. બીજું, અહીંયા દરરોજ પ્રશ્નો મૂકવામાં આવે છે, દરરોજ ક્વિઝ મૂકવામાં આવે છે. અહીંયા જે ક્વિઝ છે બરોબર, દરરોજ કરંટ અફેર્સને લગતું, કરંટ અફેર્સ ને લગતા અહીંયા પ્રશ્નો અથવા કરંટ અફેર્સને લગતા પોસ્ટર પણ અહીંયા મૂકવામાં આવે છે. ત્યાં ડેટા પણ મૂકવામાં આવે છે. જે દિલ્હીનું કરંટ હોય છે એ પણ આપણે આ એપ્લિકેશનમાં મૂકતા હોય છે. તો ફટાફટ આ બીબલું કહે છે કે અમને જોઈન કરી લો, અમારી સાથે જોડાઈ જાઓ ટેલિગ્રામમાં, ઝડપથી આવી જાઓ. ચાલો ભાઈ, હવે આપણે આગળ વધીશું આગળના પ્રશ્ન તરફ. 26મો પ્રશ્ન, નીચેનામાંથી કયું વાક્ય સાદું વાક્ય છે? સીતાએ વાંચ્યું, રમેશે ગાયું. જ્યારે સીતાએ વાંચ્યું અને રમેશે ગાયું. જ્યારે સૂરજ ઉગ્યો ત્યારે પક્ષીઓ બોલવા લાગ્યા. બાળક ધીમે ધીમે ચાલે છે. જે વહેલા ઉઠ્યો અને બજાર ગયો. તો અહીંયા તમને સાદું વાક્ય તરત ખબર પડી ગયા છે. સંયુક્ત વાક્ય એટલે બે વાક્યો જોડાયેલા હોય. સાદું વાક્ય, સંયુક્ત વાક્ય. સંયુક્ત વાક્યમાં બે વાક્ય જોડેલા હોય તો અહીંયા મોસ્ટલી તમને ખબર પડી જાય. આ પણ બે વાક્યો છે, એકે વાંચ્યું એકે ગાયું. સૂરજ ઉગ્યો અને પછી પક્ષીઓ બોલવા લાગ્યા. અહીંયા એક જ વિધાન છે. અહીંયા પણ છે સવારે ઉઠ્યો અને બજાર ગયો. ચલો જોઈ લઈએ છતાંય જવાબ આપણે. તો જવાબ સી. ચલો સી જવાબ સાચો પડ્યો. ચલો ભાઈ હવે 27મો પ્રશ્ન, ગુજરાતી ભાષાના શિક્ષણમાં લેખન કૌશલ્ય વિકસાવવા માટે પ્રથમ તબક્કો કયો છે? તમારે બાળકોને લેખન કૌશલ્ય વિકસાવવું છે તો શું કરશો? પ્રથમ શું કરશો? વ્યાકરણના નિયમો શીખવશો, પહેલા લાંબા નિબંધો લખવા આપશો, મૌખિક વાતચીત કરશો કે વ્યવસ્થિત અને સ્વચ્છ અક્ષર બનાવવા કહેશો, હેન્ડ રાઇટિંગ સુધારવા? પ્રથમ તબક્કો એવો પ્રશ્ન પૂછ્યો છે. ચલો ફટાફટ જવાબ જોઈ લઈએ. આપણે ઘણા બધા પ્રશ્નો જોવાના છે. તો પ્રથમ તબક્કો છે વ્યવસ્થિત અને સ્વચ્છ અક્ષર કાઢે. શરૂઆત છે લેખન કૌશલ્ય વિકસાવવા માટે સરસ અક્ષરથી એ લખે, સ્વચ્છતા રાખે એની નોટમાં. ચલો ભાઈ 28મો પ્રશ્ન, નીચેનામાંથી કયો શબ્દ કર્તા કૃદંતનું ઉદાહરણ નથી? ઉદાહરણ નથી. જમતો, ચાલતો, જમવું અને લખતો. અહીંયા પણ એક શબ્દ અલગ પડે છે જેથી ઝડપથી આપણને જવાબ મળી જાય. તો ચલો ફટાફટ કમેન્ટ કરો. જમતો આવે, ચાલતો આવે, જમવું આવે કે લખતો આવે? જુદો પડતો હોય જવાબ આવવાની શક્યતાઓ વધારે હોય મિત્ર. તો સી જવાબ છે અહીંયા.
ચલો એના પછી 29મો પ્રશ્ન જોઈશું. નીચેનામાંથી કયો શબ્દ તળપદો શબ્દ છે? પ્રયાસ, વિદ્યા, ભેંસ, ખોરાક. ચલો તળપદો શબ્દ છે. આ પણ ઈઝી છે, બધું ફટાફટ આવડી જાય. ભેંસ તળપદો શબ્દ છે? નહીં, અહીંયા ક્યાંક ભૂલ છે. બરોબર, ભેંસ તો ભેંસ છે, એમાં તળપદો શબ્દ કેવો? પણ આવો પ્રશ્ન પૂછાઈ શકે. મતલબ કે ક્યાંક પ્રોપર ગુજરાતીના 3 વર્ડ્સ આપેલા હોય અને એક આપણા જે તે લોકલ ભાષા તળપદો શબ્દ આપેલો હોય તો તમારે ત્યાં તારવી કાઢવાનો છે. પ્રયાસ હોઈ શકે, પ્રયત્ન, પ્રયાસ, તો અહીંયા આ હોઈ શકે. ચલો એના પછી જોઈશું ગુજરાતી ભાષાના શિક્ષણમાં વ્યાકરણનું શું મહત્વ છે? ભાષાને યોગ્ય રીતે બોલવા, લખવા અને સમજવા માટે મદદ કરવી, કવિતાનું વિશ્લેષણ કરવા વ્યાકરણ જરૂર છે, વિદ્યાર્થીઓને માત્ર શબ્દોના અર્થ યાદ કરાવવા કે અભ્યાસક્રમ પૂર્ણ કરાવવા વ્યાકરણનું મહત્વ હોય. શું હોય ભાઈ વ્યાકરણનું મહત્વ કેમ છે? ચલો ફટાફટ આ જવાબ પણ જોઈ લઈએ. તો ખાસ કરીને ભાષાને યોગ્ય બોલવા, લખવા અને સમજવામાં મદદ મળે એના માટે વ્યાકરણ શીખવવું જોઈએ અને વ્યાકરણ શિક્ષણ ત્યાં તમને મદદરૂપ થાય અથવા ત્યાં એનું મહત્વ હોય. ચલો 30 પછી 31મો પ્રશ્ન આપણે ઝડપથી પ્રશ્નો લેવાના છે. પ્રાથમિક ગણિત શિક્ષણમાં કઈ શિક્ષણ સામગ્રી ટીચિંગ લર્નિંગ મટીરિયલ એટલે કે TLM નો ઉપયોગ સ્થાન કિંમતની વિભાવના સમજાવવા માટે થાય છે? 4632 6 ની સ્થાન કિંમત જણાવો. ચલો ડાયન્સ બ્લોક્સ, અબાક્સ, મીટર પટ્ટી, ગ્રાફ પેપર, બેઝ 10 બોક્સ એનું નામ છે. ચલો ભાઈ સ્થાન કિંમત જણાવવાની છે. શું કરશો? 6 ની સ્થાન કિંમત કેટલી થાય? 3 ની સ્થાન કિંમત કેટલી થાય? 4 ની સ્થાન કિંમત કેટલી થાય? ચલો તો આનો જવાબ જોઈ લઈએ આપણે. તો છે બેઝ 10 બોક્સ, ડાયન્સ બોક્સ, જે તમને આવી સ્થાન કિંમતો છોકરાઓને શીખવાડવા માટે મદદરૂપ થાય. નીચેનામાંથી કઈ સંખ્યા સૌથી મોટી છે? અહીંયા આપી છે, નીચે આપી છે 0.05, 05, 0.50 અને 0.505. શું છે? સૌથી મોટી છે. ચલો ભાઈ જેમ એકમ, દશક, એકમ, દશક, સો તો તમને ખબર જ હશે. એવી રીતે દશાંશ, શતાંશ, સહસ્ત્રાંશ એ પણ આવડવું જોઈએ, તો જેથી કરીને તમને ખબર પડે. તો કઈ સંખ્યા મોટી છે ભાઈ? જો 0.05 અહીંયા ગમે તેટલા મીંડા મૂકો તો સંખ્યા 0.5 જ રહે. 0.500 થઈ શકે. અહીંયા શું થઈ શકે? અહીંયા 500 જે થાય. 0.50 છે ત્યાં પણ તમે 0.50,000 એટલે પોઈન્ટ પછી આવી રીતે લખી શકાય. અહીંયા 0.505 છે બરોબર. તો અહીંયા તમે પોઈન્ટમાં જોઈ લખશો આ 5 પૈસા છે, આ 50 પૈસા છે, આ 50 પૈસા છે, આ 50 પૈસાને અડધો પૈસો વધારે છે. ચલો એના પછી 33મો 1 કિલોગ્રામ 500 ગ્રામ વચ્ચેનો ગુણોત્તર શોધો. ચલો 2:1, 1:2, 10:5, 1:500. 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ, 500 જોઈ લે જવાબ. 10:5 એટલે અહીંયા 5 એટલે 5 ગુણ્યા 2, 5 ગુણ્યા 1, 5 5 ઉડી ગયા, 2:1. આ બંને જવાબ એક જ છે આમ તો, પણ ગુણોત્તર પૂછ્યો છે એટલે 2:1 આવશે. અહીંયા ડબલ છે, આના કરતા અહીંયા ડબલ છે. અહીંયા 500 છે તો અહીંયા 1000 છે.
ચલો એના પછી 34મો પ્રશ્ન, નીચેનામાંથી કયો વાયુ પૃથ્વી પર ગ્રીન હાઉસ અસર માટે મુખ્યત્વે જવાબદાર છે? નાઇટ્રોજન, ઓક્સિજન, ઓર્ગોન અને કાર્બન ડાયોક્સાઇડ. ચલો વિજ્ઞાનને લગતો, પર્યાવરણને લગતો પ્રશ્ન છે, ક્યાંક પૂછાઈ શકે ટેટની પરીક્ષામાં, તો એના માટે લીધો જ છે. તો તમામ મિત્રોનો જવાબ સાચો છે, કાર્બન ડાયોક્સાઇડ. ચલો 35મો પ્રશ્ન છે, કયો પદાર્થ જળચર પ્રાણીઓ અને વનસ્પતિ માટે હાનિકારક છે, જે જળ પ્રદૂષણનું મુખ્ય કારણ છે? જળચર પ્રાણીઓ અને વનસ્પતિઓમાં ખાસ કરીને જે સરોવર છે, જ્યાં સમુદ્ર છે, ત્યાં આ પદાર્થ બહુ નુકસાન કરે. પ્રકાશ, ઔદ્યોગિક કચરો, માટી અને હવા. તો ઇઝી પ્રશ્ન છે, આ તો બધાને જવાબ આવડી જાય. પ્રકાશ ને માટી ને કચરો ના તો બધું થોડું નુકસાન કરે. તો 36મો પ્રશ્ન છે, પર્યાવરણમાં સહયોગી શિક્ષણનો મુખ્ય ફાયદો શું? peer group learning, સહયોગી શિક્ષણ, કોઓપરેટિવ લર્નિંગ. ચલો સમાવિષ્ટતા, આંતર વ્યક્તિગત કૌશલ્યો અને જટિલ વિચારસરણીનો વિકાસ કરવા, વ્યક્તિગત સ્પર્ધામાં વધારો કરવો, વર્ગખંડને શાંત અને નિયંત્રણ રાખવા, માત્ર હોશિયાર વિદ્યાર્થીઓને જ લાભ થાય. ચલો ભાઈ, સહયોગી શિક્ષણનો ફાયદો, કોઓપરેટિવ લર્નિંગ તો સમાવિષ્ટતા એટલે કે દરેક બાળક એકબીજાને મદદરૂપ થાય, એકબીજાને હેલ્પરૂપ થાય, એમની વિચારસરણીઓ, એમનું સોશિયલ સ્કિલનો વિકાસ થાય. આ બધા માટે સહયોગી શિક્ષણ, કોઓપરેટિવ લર્નિંગ, પીયર ગ્રુપ લર્નિંગ ખૂબ જરૂરી છે. 37મો પ્રશ્ન, કેટલા પ્રશ્નો છે? નીચેનામાંથી કયું પક્ષી પથ્થરોની વચ્ચે જમીન પર પોતાનો માળો બનાવે છે? પથ્થરોની વચ્ચે જમીન ઉપર. કોયલ તો માળો જ ના બનાવે, આ તો બીજાનું ઘર લઈ લે. હોશિયાર, કલચડી, દરજીડો, વણકર પક્ષી. ચલો ભાઈ જવાબ આપો. અહીંયા આપણે 40 પ્રશ્નો જોઈશું, બીજા આપણે કાલે જોઈશું. તો અહીંયા છે કલચડી. 3 પ્રશ્નો જોઈ લઈએ આપણે, બીજા પ્રશ્નો પછી કાલે જોઈશું. સૌરમંડળનો કયો ગ્રહ સવારનો તારો અથવા સાંજનો તારો તરીકે ઓળખાય છે? શનિ, મંગળ, ગુરુ કે શુક્ર? આ પણ પ્રશ્નનો જવાબ આવડવો જોઈએ. સવારનો તારો, સાંજનો તારો. સાંજ અને સવારે ગ્રહ દેખાય તારા જેમ. બરોબર, આપણે આજે 40 પ્રશ્નો લઈએ, પછી બાકીના પ્રશ્નો છે એ બીજા સેશનમાં લઈશું. ઘણા બધા પ્રશ્નો છે પાછળ, એટલે આ જવાબ આપી દો 38મા પ્રશ્નનો. ચલો મિત્રો, તેજસ્વી ગ્રહ શુક્ર. ચલો 39મો પ્રશ્ન, બાળકોના સામાજિક વિકાસ કયા તબક્કે સૌથી વધુ નિર્ણાયક હોય છે? કેટલો ટાઈમ થયો છે? એમ નહીં, લેક્ચરનો ટાઈમ. ચાલો, બાળકના સામાજિક વિકાસ માટે કયા તબક્કે સૌથી વધુ નિર્ણાયક હોય? સામાજિક વિકાસ વૃદ્ધાવસ્થામાં ના હોય, કિશોરાવસ્થામાં, શૈશવ અવસ્થામાં, મધ્યમ બાળપણ. અહીંયા પણ જવાબ તમને ઝડપથી આવડી જાય. બરોબર, સામાજિક વિકાસ ક્યારે વધારે થાય? કિશોરાવસ્થા. જીવનની વસંત કહેવાય, જીવનની વસંત છે. તરુણાવસ્થા. વૃદ્ધાવસ્થામાં તો શું વિકાસ થાય? વૃદ્ધાવસ્થામાં તો શું કરવાનું હોય? સેવા આપવાની હોય. ચલો આપણે આગળ જોઈએ તો 40મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ શિક્ષણ શાસ્ત્રની પદ્ધતિ બાળક કેન્દ્રિત છે? ચાઇલ્ડ સેન્ટ્રલાઇઝ છે, શિક્ષકની આગેવાની હેઠળની સમૂહ વાંચન, લેક્ચર પદ્ધતિ, પાઠ્યપુસ્તક પદ્ધતિ, શોધ અને પ્રયોગ પદ્ધતિ. ચલો ભાઈ આપણે જવાબ આપી દઈશું. તો છેલ્લું શોધ અને પ્રયોગ પદ્ધતિ. તો તમામ મિત્રોનો આભાર. આજે આપણે 40 પ્રશ્નો જોયા. આપણા પીપીટીમાં ઘણા બધા પ્રશ્નો છે, એટલે 41માંથી ફરી આપણે આગળ જોઈશું. 41મા પ્રશ્નથી આગળ આપણે જે જોયું ભાગ 1, તો ભાગ 2માં આગળના પ્રશ્નો જોઈશું. આ સિરીઝ આપણી કન્ટિન્યુ ચાલુ રહેશે. જો ટેટની પરીક્ષામાં ટેટ પેટર્નના પ્રશ્નોની ટેટ પેટર્ન મોડલ ક્વિઝ આપણી હંમેશા ચાલુ રહેવાની છે. દરરોજ 40-50 પ્રશ્નોનું સેશન લઈને તમારી સમક્ષ આવીશું, તમારી જોડે સોલ્વ કરીશું, ચર્ચા કરીશું, અને મોટા ભાગે
400-500 પ્રશ્નો એટલે કે તમારી 21 ડિસેમ્બરે જ્યારે એક્ઝામ છે એના પહેલાં 400-500 પ્રશ્નો સોલ્વ થઈ જાય એવો આપણે પ્રયત્ન કરીશું. તો અહીંયા ફરીથી આપણે મળીશું 41મા પ્રશ્નથી. તો તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.